અંબાલાલ પટેલના સમર્થનમાં પરેશ ગોસ્વામી મેદાને આવ્યા। વિજ્ઞાન જાથાને પરેશ ગોસ્વામીએ ફેંક્યો ખુલ્લો પડકાર। અંબાલાલ પટેલ ગુજરાતનું ગૌરવ છે, પરેશ ગોસ્વામીનું કહેવું। અંબાલાલ પટેલને પદ્મશ્રીથી સન્માનિત કરવાની માંગ। હવામાન ક્ષેત્રે અંબાલાલ પટેલના યોગદાનની પ્રશંસા। પરંપરાગત આગાહીઓને અવગણવી યોગ્ય નહીં, પરેશ ગોસ્વામીનું કહેવું। વિજ્ઞાન જાથા અને હવામાન નિષ્ણાંતો વચ્ચે વાક યુદ્ધ હવે તેજ બન્યું છે। ગુજરાતનું ગૌરવ કહી શકાય, ગુજરાતનું ઘરેણું કહી શકાય એવા અંબાલાલ કાકા ઉપર પ્રહાર કર્યો છે કે અંબાલાલ કાકા છે આમ તો એ વ્યક્તિના પિતાની ઉંમરના છે, છતાં પણ એની સાથે તોછડાઈ ભરી વાત કરી અને એમને જે વર્તન કર્યું છે તે ખરેખર અસભ્યતા ભર્યું વર્તન છે। હવે અંબાલાલ કાકા જે આગાહી કરે છે વરસાદની આગાહી, એ તો વર્ષો જૂની આપણી એક પરંપરા છે। આપણા ભારત દેશની અંદર જે વડીલો થઈ ગયા, ઋષિમુનિઓ થઈ ગયા છે, જે વર્ષોથી વિજ્ઞાનનું કામ કરતા આવ્યા છે, આજથી હજારો વર્ષો પહેલા પણ ઘણા બધા વિજ્ઞાનના જે સિદ્ધાંતો આપ્યા છે એ આજની તારીખે આધુનિક વિજ્ઞાન છે એને પણ માન્ય રાખવા પડે છે। આપણા જે વડીલો હતા, અમુક જે ઋષિમુનિઓ હતા, સંત હતા, એની જે વિજ્ઞાનની ખોજ કરી છે ત્યાં સુધી આજે આ અમેરિકાનું જે નાસા છે એ પણ નથી પહોંચી રીતે જે અંબાલાલ કાકા કામ કરે છે। એવી જ રીતે જોવા જઈએ તો જૂનાગઢની અંદર કૃષિ યુનિવર્સિટી દ્વારા એક વર્ષા વિજ્ઞાન પરિસંવાદ ચલાવવામાં આવે છે, જેમાં લગભગ 45 થી 50 જેટલા આગાહીકારો છે એમાં સામેલ થાય છે, બધા આગાહી કરે છે અને વર્ષા વિજ્ઞાન પરિસંવાદની અંદર જે પણ આખી જે આગાહી કરવામાં આવે છે એની અંદર પણ ઘણી બધી સચોટ આગાહી થાય છે અને એ ખેડૂતોને ખૂબ ઉપયોગી થાય છે। એટલે જે કંઈ આપણી પરંપરા છે, દેશી વિજ્ઞાન છે, એના ઉપર આગાહી થતી હોય એમાં પણ ખેડૂતોને ફાયદો થાય છે અને એ આગાહી ઘણી બધી સત્યની નજીક હોય છે। અને જ્યારે આપણા વડીલ મુરબ્બી અંબાલાલ કાકા પટેલની વાત છે તો હું પણ એક વિજ્ઞાન અને ટેકનોલોજીના આધારે આગાહી કરું છું, છતાં પણ અમારા માટે તો એક સારા એવા માર્ગદર્શક છે। આજની તારીખે અમે પણ અંબાલાલ કાકા પટેલ પાસેથી ઘણું બધું શીખતા રહીએ છીએ। એ જ્ઞાનનો ખજાનો છે, એની પાસે જ્ઞાનનો ભંડોળ છે અને હું તો ચોક્કસ એટલું માનું છું કે એમની પાસે કોઈ સ્વાર્થ નથી। અંબાલાલ કાકા પટેલ જે કરે છે એ નિસ્વાર્થ ભાવે આપણા ગુજરાતની સેવા કરે છે, ગુજરાતનું એક ઘરેણું છે અને અંબાલાલ કાકા પટેલ છે એમની પાસે જ્ઞાન છે, એનો ગુજરાતભરના લોકોને લાભ મળે છે। એટલે આની જે ગુજરાતની સેવા કરી છે, ખરેખર તો અંબાલાલ પટેલ જેવા વ્યક્તિને પદ્મશ્રી પુરસ્કારથી આપણે સન્માનિત કરવા જોઈએ। સરકારે પણ એમની નોંધ